અલોડા ગામનું ગૌચર જે આખલાઓ ચરી ગયા છે તેને લઈને અલોડા ગામના વાસીઓ લડી લેવાના મૂડમાં અમદાવાદથી અને બાર ગામથી મિત્રો પહોંચ્યા અલોડા. બધા સહગોમનું બધું તો ગોમવાળા માટે પણ મેન વાત એ છે કે અમારી જોડે અમારા ગાયોના પ્રશ્નો છે. અમદાવાદમાં અમે લડીએ છીએ તો ગોમની નસીબી એટલી છે તમારે જો લડવાવાળા માણસો છે, મનુ કાકા જેવા વડીલો છે, જેવા પૈસા તન મન ધનથી સેવા આપવાવાળા છે, તો તમને તકલીફ કઈ વાત નહીં છે. તમારે ખાલી હાજરી આપવાની છે, સમય આપવાનો છે. અને અમે આજે અમદાવાદથી બહારથી જે બીજા વડીલો આવ્યા છીએ એ તમને બધી ખાતરી અપાઈએ છીએ કે આજ પછી તમને પોલીસ સ્ટેશન બાબતથી કે કોઈ પણ પ્રકારથી ક્યાંય પણ દબાવવામાં આવે કે ભાઈ ભરતભાઈની મિટિંગમાં કેમ ગયા હતા તો એનાથી તમને નુકસાન થશે કે આ થશે, એની હું પોતે જવાબદારી લઉં છું કે તમને જ્યાં જરૂર પડે ને આખું અમદાવાદ મેણા હાઈવે બંધ કરાવી દેવું, આખું અમદાવાદ ચક્કા જામ કરી દેવું. જો તમને કોઈને તકલીફ પડશે તો પણ ગામમાં કેવું છે કે ભાઈ ફલાણી જ્ઞાતિનો ફલાણો ઊંચ નહીં જાત એમાં વાડામાં તમને વેચવામાં આવશે કે ભાઈ આ વસ્તુ આને લઈ લીધી આને લઈ લીધી. તો દરેક એક જણ થઈ લડો. જેમ આપણે મોઢું ચડ્યું હોય છે તો મોય ગાડી આપણે મોઢું દુખાય છે એટલે આપણે ગોળી લઈએ તો પગની પોણીમાં પગે ખીલ્લી વાજી છે તો પગ હેઠશે નહીં. એમ આખું શરીર હડતાલ ઉપર ચડે છે ને આપણું કે ભાઈ પગમાં ખીલ્લી વાજી છે તો એમ આપણા ગોમનું તળાવ જાય છે તો એના માટે આખું ગોમ નાનું છોકરાથી લઈને વડીલ સુધી દરેક માણસો ભેગા થઈને લડીશું તો જ આપણે જીત અપાવીશું. અને જીત પાક્કું તમારું તળાવ આવશે 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 એમની અમને ખાતરી છે. તો તમે બધા તન મન ધનથી લડવા માટે તૈયાર છો તો આપણે આજ બે હાથ ઊંચા કરી દ્વારકાધીશની જય બોલાવીએ કે ભરતભાઈ અમે તમારી સાથે છીએ. આપણું રાખવી પડશે. ભરતભાઈ જેવા આ ખાલી લડાઈ તમારા એકલાની નહીં, ગૌચરની હો બાજી, તળાવની તમારા એકલાની નહીં, આ ગુજરાતના 10,000 ગામડાની લડાઈ છે. 10,000 ગામડામાં ચોક ને ચોક આવા બાગડ બિલ્લાઓ બેઠા છે જે પૈસાના જોરથી અને સત્તાના જોરથી સરકારનો સાથ લઈ અને ચોક તળાવ દબાવે છે, ચોક ગૌચર દબાવે છે, ચોક લોકોને દબાવે છે. એટલે અલોડા ગામ જે છે એ આખા ગુજરાતનું કહેવત બનવી જોઈએ કે ભાઈ અલોડો લડ્યું હતું અને પોતાનું તળાવ પાછું લીધું હતું અમે લડશું. જુદા જુદા ગામની કહેવતો બને છે ને તો તમારે એટલું મજબૂત થવું પડશે કે આખા ગુજરાતમાં ખબર પડે કે ભાઈ અલોડાએ પોતાનું તળાવ પાછું લીધું હતું, અમે અમારું ગૌચર ને અમારું તળાવ પાછું લઈ શકીએ. પણ એના માટે જરૂર શું પડશે? તો જરૂર પડશે આ જે યુવાનો છે એમની, જરૂર પડશે આ જે મહિલાઓ બેઠી છે એમની. અને આપણા એક ગામથી કશું થાય નહીં. આપણે 2 દીકરીઓ હોય 5 દીકરીઓ હોય, ચોક વેવાઈ હશે, ચોક હગુ હશે, આ બધાને આપણા ટેકામાં બોલાવવા પડશે અને આપણે એના ટેકામાં જવું પડશે તો તમારી જીત થાય. તમારી જીત હોય 100% થાય. આ ધરતી અલોડાની ધરતી એવું કહે છે કે આ જીત થાય, પણ તમારે સંયમ રાખવો પડશે, ગાંધી સીધા માર્ગે લડવું પડશે. અમારી જો જરૂર પડશે ભરતભાઈનો ફોન આવશે, લાભુભાઈનો ફોન આવશે, તમારામાંથી ગમે તેનો ફોન આવશે કે ભાઈ અમદાવાદના, સુરતના, કાઠિયાવાડના જે લોકો લડે છે એ લોકો અમારી જોડે આવીને ઉભા રહો. જો જરૂર પડશે ફોન આવશે તો અડધી રાતે આવીને ઉભી રહેવાની ખાતરી અમે લોકો લઈએ છીએ. પણ આગેવાની તમારા ગામના પુરુષોએ, મહિલાઓ, યુવાનોએ લેવી પડશે. એટલે અમને યાદ કરશો તો અમે તમારા સહકારમાં ઉભા છીએ. ભરતભાઈ લડે છે, એમને સાથ સહકાર આપો. કાયદાકીય જે લડાઈ છે એ લડે છે, પણ જમીન ઉપર અત્યારે મોથાની ગણતરીઓ થઈ છે એટલે આપણે મોથા બતાવવા પડશે. ગામનું બચ્ચું ઘેર નો રેલી નીકળે તાર મેહણા જમ થઈ જવું જોઈએ એવી રેલી નીકળે તો તમારું તળાવ પાછું આવશે, એટલું યાદ રાખજો. એટલે હું મારી વાતનો હોય વિરામ આલું છું અને જો જરૂર પડશે અહીંયા ભરતભાઈ અમને તમે ટોકો પાડજો. અમે લોકો બીજા મિત્રો સાથે ઉભા રહેશું. મીડિયાનો જો સાથ સહકારનો જરૂર પડશે અહીંયા મીડિયા